વડોદરાની પોર બેઠક પર આ વખતે ચૂંટણી જંગ ગ્લેમર અને બળવા વચ્ચે ખેલાશે। ભાજપે આ બેઠક પર લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપીને મોટો દાવ ખેલ્યો છે। લાખો ફોલોઅર્સ ધરાવતા અંકિતા પરમાર આજે ઢોલ નગારાના ગડગડાટ અને સમર્થકોના પ્રચંડ ઉત્સાહ વચ્ચે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। તેમણે પ્રદેશ 24 ન્યૂઝ સાથેની વાતચીતમાં જંગી મતોથી વિજયી થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। પરંતુ ભાજપ માટે આ જીત એટલી આસાન નથી લાગી રહી। અંકિતા પરમારની પસંદગી સામે ભાજપના જ પીઢ અગ્રણી નયનાબેન પરમારે બળવો વ્યક્ત કર્યો છે। નયનાબેને અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા ભાજપના મતોમાં ભંગાણ પાડવાની ભીતિ સેવાઈ રહી છે। એક તરફ સોશિયલ મીડિયાની લોકપ્રિયતા છે અને બીજી તરફ વર્ષોનો અનુભવ। પોર બેઠક પર સર્જાયેલો આ જંગ હવે આગામી દિવસોમાં કેવો વળાંક લે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ખૂબ જ ચર્ચામાં રહેલું એક નામ એટલે અંકિતા પરમાર। પોર જિલ્લા પંચાયતની સીટમાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અંકિતાબેન પરમારના નામ ઉપર પોતાની પસંદગી રોડી છે, ત્યારે આજે અંકિતાબેન તેમના સમર્થકો સાથે વિજય મુહૂર્તની અંદર ઉમેદવારી પત્ર ભરવા માટે વડોદરા ખાતે આવ્યા છે। ત્યારે તેમની સાથે વાત કરીશું। બેન, બીજી વખત ટિકિટ મળી છે, અગાઉ તાલુકા પંચાયતનો અનુભવ ને હવે જિલ્લા પંચાયતનું પ્રતિનિધિત્વ પોર વિસ્તારનું કરવા જઈ રહ્યા છો, શું પ્રતિક્રિયા? સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ નેતાઓનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે સ્થાનિક ધારાસભ્યનો આભાર વ્યક્ત કરું છું, સંગઠનના પ્રમુખનો આભાર વ્યક્ત કરું છું અને મારી તમામ જનતાનો આભાર વ્યક્ત કરું છું। હું એ જે 2.5 વર્ષ તાલુકા પંચાયત સભ્ય તરીકે અને બાદમાં 2.5 વર્ષ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી, તે દરમિયાન મેં લોકોના વિશ્વાસને સાથે લઈને, લોકોના સમર્થન સાથે ઊભી રહીને જે કામ કર્યું છે, જેથી કરીને આજે હું જિલ્લા પંચાયત મારા નામનું મેન્ડેટ મળ્યું છે અને આગળ પણ હું આ જ રીતે વિકાસના કામો આગળ કરતી રહીશ। ક્યાંક ને ક્યાંક યુવા આઇકોન તરીકે પણ તમે પ્રચલિત છો, કેમ કે સોશિયલ મીડિયાના અનેકવિધ પ્લેટફોર્મ ઉપર આપની લોકપ્રિયતા છે, લાખો ફોલોઅર્સ પણ છે। શું નથી લાગતું કે હવે યુવા પેઢીને પણ આવા લોકોની જરૂર છે કે જેને માર્ગદર્શિત કરે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરે? આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન છે કે યુવાઓને તક આપવી અને ખાસ કરીને મહિલાઓને। તો આપણે આટલી મહિલાઓને તક સારી મળે છે, તો મને વિશ્વાસ છે મારા પોતા પર, મારા કામ પર, કે હું લોકો માટે સારી એવી સેવાના કાર્યો કરી શકીશ અને મોદીજીના લાભ લોકો સુધી સારી રીતે પહોંચાડી શકીશ। એક અંતિમ સવાલ લઉં, તાલુકા પંચાયતનો સારો એવો અનુભવ રહ્યો, હવે જિલ્લા પંચાયતની અંદર જો ભંડોળની વાત કરીએ તો એ પ્રમાણમાં ગ્રાન્ટ પણ આવશે। એવા કયા કામો, એવા કયા આઈડિયલ કામો પોર વિસ્તારની જનતા માટે કરવાનું આયોજન છે કે જેનાથી એ વિસ્તારની પ્રજાને સીધો ફાયદો થાય? તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અને સદસ્ય તરીકે જે કંઈ મેં મારા વિસ્તારમાં કામ કર્યા છે, એ જ વિસ્તારને વધારે સારી રીતે કઈ રીતે આગળ વધારી શકાય અને ખૂબ જ સનિષ્ઠ બનાવી શકાય, એવા મારા પ્રયત્નો કાયમ રહેશે। જીતને લઈને કેટલો આશાવાદ? મને પૂરેપૂરો વિશ્વાસ છે મારા કામ પર, મારી જનતા પર અને મારા કાર્યકરો પર કે મને જંગી બહુમતીથી જીતાડશે। એક સવાલ એ પણ છે કે ગઈકાલે જયારે ટિકિટ જાહેર થઈ, મતલબ 2 દિવસ પહેલા જયારે આપણું નામ ચર્ચામાં હતું, ક્યાંક ને ક્યાંક પાર્ટીના જ કેટલાક લોકો નારાજ પણ હતા। એવું ને એવું કહેવું છે કે અગાઉ આપણને ટિકિટ આપી ચૂક્યા છે, હવે ન આપવી જોઈએ। આવા કાર્યકરોની નારાજગી અત્યારે શું છે ને આપણી સાથે કોઈ વાત થઈ છે તે લોકોની અને પ્રદેશ કક્ષાએ કોઈ રજૂઆત આપે કરી છે? આ લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે બધાને એવી માંગણી હોય કે બધાને એવી ઈચ્છા હોય કે પોતાને ટિકિટ મળી શકે, પણ આ નિર્ણય ટોટલી પાર્ટીનો હોય છે અને પાર્ટી દ્વારા જ મને મારું નામનું મેન્ડેટ પાડવામાં આવ્યું છે। એટલે હું સંપૂર્ણ રીતે વિશ્વાસ પાર્ટી પર રાખ્યો છે અને પાર્ટીએ જ આજે જે કંઈ છું પાર્ટીના લીધે જ। આ અંકિતાબેન પરમાર છે કે જેઓ જિલ્લા પંચાયત પોરની બેઠકના ઉમેદવાર છે, ત્યારે તેઓનું સ્પષ્ટ કહેવું છે કે પોતાની જીત માટે તેઓને ખૂબ મોટી આશા પણ છે અને અગાઉ પણ પોર વિસ્તારની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને લાખો મત આપ્યા છે। ત્યારે હવે પોર વિસ્તારના બાકીના જે વિકાસના કામો છે, એ વિકાસના કામોને આગળ ધપાવવાના નેમ સાથે આજે તેઓ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી પત્ર નોંધાવી રહ્યા છે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।